રામ રામ ભુવાજી. જો એમ આકલા ને આકલા કયો ને બીડી બીડી પૂછો. ના ના બીડી બહુ વધી જાય છે માણા આવે કે નહીં એટલે બીડી બહુ વધી જાય એવું છે એમ ને. તો એક હું લલકારું હાઉ તારે પી નાખ બીડી પછી ઓલા ભાઈ તો હું જોતો હા એ ભાઈ નું જો કઈ હવલ્યું નથી હવ પણ એવું લ્યા ઈ ભઈએ કીધી હો પણ હવે મારા એટલા બધા વદાળ બાંધ્યા મારું બેટું કઠણાઈ કેવાય એમને નકર આટલો મારે વદાળ જ ન બાંધવો ને મારે વજીને ત્રીજો વદાળ હોય આ શું કરશું તો એનું એમને વિશ્વાસ નહીં હોય એવું લાગે છે બહુ વિશ્વાસ તો ઘણો છે. એમ ઓ આળું ભારે કીરી હો કંઈક કરવું જોઈશે મને નહીં હાલે. ગઈકાલ પાછી ધમકી દઈને જ્યાં હા પણ એટલા જ તે ને આ તો બધું અમુક નો 5 રૂપિયા આવી તો બગાડશે આપણે રૂપિયા તો 5 રૂપિયા પાઈ પણ ઓલો ડો કેસ કરશે બે હલવાઈ જઈશું. હા વાત એમ છે એનું કંઈક કરો તમે કે કરવું તો જોઈશે જ તેને નકર તો આ બધું હાળું બગાડશે આપણું ધંધો ભાંગી જાય ને ધંધો ભાંગી જાય છે એમ વાત છે. તો એનું શું કરીશું આપણે એનું ને હે એનું હજુ તો આ દવાઈથી બાકી છે ને હા તે કરવી એનું હાળું ઘર ઘણું આવ્યું ખરગી નો ગયો નકર એ પાછું થઈ જાત તો આપણે હા ઘણા નો કરીએ કે આપણે તો લગન ની બોલીએ એટલે આપણે આટલા જ ને અને 5 ગામ એના પાડોશી કે હારું આટલો વાંધો હતો તો પાણે દીધો ભુવાઈ નામ રહે તમારું નામ રહેત ને હા તો હવે તો બીજું કોઈ નું ફોડે સાથે ફપાઈ રહીશ નથી ગધાણો થયું કે નથી લગન થતા એને હવે શું કરવું કરવું જોઈશે હો હા હું આયા દાણે ચીતવું હા અને જે નિશાન મૂકું હા. તમારે ગોતી લેવાનું હા બરોબર હા પેલા જોઈ લે પહેલા દોઈ લે તો આપણું ધર્મ હાસું બરોબર કોઈ વાંધો નહીં. હા તે હાલો તો હું કમળા ફેરી જાવ હાલો હાલો અહીં ફેરી જાવ જય વાંધાનું ધરમ. આ છે ભુવા હા આ છે ભાઈ હા. પેલા હુકમે હા પેલા જોઈ લે જોજો મિત્રો અમારું વાંઢાનું ધરમ બોલ્યું પેલા હુકમે. પેલા દુઃખ મેં અમારા ભુવા હાસા છે ખોટા છે તો કેજો હાલો છે છે ને. હા એમ તો આપણે 5 દિનો બાંધી વધાર. હા હવે તો એનું પાકું જ તે એમ બરોબર હાલો ભુવા હા આપણે દાણા લઈ લીધા હા તો હું લઉં રજા. હા જય વાંઢાનું ધરમ. જય વાલાનું ધર્મ वो तो बहुत ही नॉट से वो वहाँ को वादी तो बड़ी मरा कोई सी